નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજના વિડીયો આપણે વાત કરવી છે ગઈકાલે થયેલા એક મહત્વના ગ્લોબલ અપડેટની, એટલે કે વૈશ્વિક પરિસ્થિતિની. તો ભારત અને યુનાઇટેડ આરબ અમીરાત્સ વચ્ચેના સંબંધો હવે એક ઐતિહાસિક મોડ ઉપર આવી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 15 મે 2026ની યુએઈની મુલાકાત બંને દેશો વચ્ચે એનર્જી સિક્યુરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, સુપર કોમ્પ્યુટિંગ અને ડિફેન્સ જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. આ માત્ર બે દેશોની મુલાકાત નથી, પણ એશિયા અને મિડલ ઇસ્ટ વચ્ચે આર્થિક અને ટેકનોલોજીકલ ક્રાંતિ લાવનારી એક મજબૂત ભાગીદારી છે. ભારત અને યુએઈ વચ્ચેના એનર્જી સંબંધો ખૂબ જ મજબૂત છે. નાણાકીય વર્ષ 2024-25ના આંકડા જોઈએ તો ભારત માટે યુએઈ ક્રૂડ ઓઇલનો ચોથો સૌથી મોટો અને એલએનજીનો ત્રીજો સૌથી મોટો સ્ત્રોત રહ્યો છે. એટલું જ નહીં, ભારતમાં જે એલપીજી વપરાય છે તેનો સૌથી મોટો સપ્લાયર પણ યુએઈ જ છે. સામે પક્ષે ભારતે જે પેટ્રોલિયમ પ્રોડક્ટ એક્સપોર્ટ કરે છે તેના માટે યુએઈ બીજું સૌથી મોટું માર્કેટ છે. અને સૌથી ખાસ વાત, ભારતની સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ એટલે કે કટોકટીના સમય માટે ઓઇલ બચાવી રાખવાના પ્રોગ્રામમાં ભાગ લેનારાઓ યુએઈ દુનિયાનો એકમાત્ર દેશ છે. તો ગઈકાલે થયેલી મહત્વની વાતો અને એગ્રીમેન્ટની વાત કરવી છે. વિડીયો થોડો લાંબો થઈ શકે છે, પણ ખાસ જોજો. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. પીએમ મોદીની આ મુલાકાતનો સૌથી મોટો અને વ્યૂહાત્મક પરિણામ એનર્જી સેક્ટરમાં આવ્યું છે. ભારતની આઈએસપીઆરએલ અને અબુધાબીની એડનોક કંપની વચ્ચે એક ઐતિહાસિક એમઓયુ સાઇન થયો છે. આ સમજૂતીથી વૈશ્વિક બજારમાં ગમે તેવી ઉથલપાથલ થાય કે સપ્લાય ચેન ખોરવાય, છતાં ભારતને ક્રૂડ ઓઇલ અને ગેસનો પુરવઠો સતત મળતો રહેશે. આ ઉપરાંત બંને દેશો મળીને ભારતમાં એલએનજી અને એલપીજી સ્ટોરેજ માટે મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરશે, જે ભારતના એનર્જી ઇકોસિસ્ટમને ભવિષ્ય માટે સુપર સિક્યોર અને પાવરફુલ બનાવશે. આગળ વાત કરીએ તો બીજો મોટો નિર્ણય ભારતની આઈઓસીએલ અને યુએઈની એડનોક વચ્ચે થયો છે, જે અંતર્ગત ભારતમાં ઘરગથ્થુ વપરાશ માટે એલપીજી એટલે કે રાંધણ ગેસનો સપ્લાય લાંબા ગાળા માટે સુરક્ષિત કરવામાં આવ્યો છે. આનાથી ભારતના કરોડો પરિવારોનો ગેસનો સ્થિર અને ભરોસાપાત્ર પુરવઠો મળતો રહેશે. આ સાથે જ સૌથી મોટો ત્રીજો આઉટકમ ડિફેન્સ એટલે કે સંરક્ષણ ક્ષેત્રમાં આવ્યો છે. બંને દેશો વચ્ચે સ્ટ્રેટેજિક ડિફેન્સ પાર્ટનરશિપ માટે એક નવું ફ્રેમવર્ક તૈયાર કરાયું છે. હવે ભારત અને યુએઈ માત્ર હથિયારો ખરીદશે કે વેચશે નહીં, પરંતુ એડવાન્સ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં જોઈન્ટ પાર્ટનરશિપ કરશે, ટેકનોલોજી શેર કરશે અને સાથે મળીને સંરક્ષણ સાધનો બનાવશે. આ નિર્ણય મિડલ ઇસ્ટ અને એશિયા ક્ષેત્રની સુરક્ષા માટે ગેમ ચેન્જર સાબિત થશે. આગળ વાત કરીએ સૌથી મોટા સમાચારની, જે ખાસ કરીને આપણે ગુજરાત માટે ગર્વની વાત છે. ચોથો મોટો આઉટકમ એ છે કે ભારતની કોચિન શિપયાર્ડ અને યુએઈની ડ્રાય ડોક્સ વર્લ્ડ વચ્ચે એક ઐતિહાસિક કરાર થયો છે, જેના અંતર્ગત ગુજરાતના વાડીનાર ખાતે એક આધુનિક શિપ રિપેર ક્લસ્ટર ઊભું કરવામાં આવશે. આનાથી ભારતના દરિયાઈ વેપાર, લોજિસ્ટિક અને મેક ઇન ઇન્ડિયા અભિયાનને જબરદસ્ત વેગ મળશે. એટલું જ નહીં, પાંચમા આઉટકમ તરીકે ભારતીય યુવાનોને શિપિંગ ક્ષેત્રે વૈશ્વિક સ્તરની ટ્રેનિંગ આપવા માટે સ્કિલ ડેવલપમેન્ટનો મોટો પ્રોગ્રામ શરૂ કરાશે, જે સ્કિલ ઇન્ડિયા મિશન હેઠળ આપણા વર્કફોર્સને ગ્લોબલ લેવલે પણ તૈયાર કરશે. ટેકનોલોજી દુનિયામાં તો આ મુલાકાતે ધમાકો કર્યો છે. છઠ્ઠો મોટો આઉટકમ એ છે કે ભારતની સીડીએસઈ અને યુએઈની G42 કંપની વચ્ચે ભારતમાં 8 એક્સાફ્લોપની ક્ષમતા ધરાવતું વિશાળ સુપર કોમ્પ્યુટિંગ ક્લસ્ટર સ્થાપવા માટે કરાર થયા છે. આનાથી ભારતના ઇન્ડિયા એઆઈ મિશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિસર્ચને અભૂતપૂર્વ તાકાત મળશે. આ ઉપરાંત સાતમા આઉટકમ તરીકે યુએઈ તરફથી ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બેન્કિંગ સેક્ટરમાં કરોડોનું નવું રોકાણ આવવાનું નક્કી થયું છે, જે દિશાના આર્થિક વિકાસને પણ નવી ગતિ આપશે. પણ મિત્રો, આ બધી મોટી વાતો વચ્ચે એક સામાન્ય માણસ અને ખાસ કરીને આપણે સ્ટોક માર્કેટના રોકાણકારો માટે કમાણીની કઈ તકો છુપાયેલી છે. પીએમ મોદીની આ મુલાકાત અને જે 7 મોટા આઉટકમ આવ્યા છે, તેનાથી આવનારા દિવસોમાં ભારતીય શેરબજારના અમુક ખાસ સેક્ટરમાં જોરદાર તેજી જોવા મળી શકે છે. તો હવે ચાલો આગળ સમજીએ કે આપણે કયા સેક્ટર અને શેર ઉપર નજર રાખવાની જરૂર છે. તો સૌથી પહેલું સેક્ટર છે ઓઇલ એન્ડ ગેસ એનર્જી, એટલે કે આઈઓસીએલ અને આઈએસપીઆરએલ યુએઈની એડનોક કંપની સાથે લાંબા ગાળાના એલપીજી સપ્લાય અને ઓઇલ સ્ટોરેજ માટે કરાર કર્યા છે. આનાથી એનર્જી સેક્ટરની કંપનીઓ માટે કાચા માલની ચિંતા ખતમ થશે અને બિઝનેસ સ્ટેબલ બનશે. આ ડીલથી સીધો ફાયદો આઈઓસીએલ અને બીપીસી, એચપીસીએલ કે ગેલ જેવી સરકારી ઓઇલ એન્ડ ગેસ કંપનીઓને થઈ શકે છે, કારણ કે દેશમાં ગેસ અને ઓઇલનું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવા જઈ રહ્યું છે. બીજું સૌથી મોટું સેક્ટર છે ડિફેન્સ. બંને દેશો વચ્ચે સ્ટ્રેટેજિક ડિફેન્સ પાર્ટનરશિપ હેઠળ સંયુક્ત મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી શેરિંગ થવાનું છે. તો ભારત સરકાર ઓલરેડી મેક ઇન ઇન્ડિયા ડિફેન્સ ઉપર ખૂબ જોર આપી રહી છે. આ કરાર બાદ HAL એટલે હિન્દુસ્તાન એરોનોટિક્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, BEL, મઝગાંવ ડોક અને એલએનટી જેવી સંરક્ષણ ક્ષેત્રની જાયન્ટ કંપનીઓ પર ખાસ નજર રાખવી જોઈએ, કારણ કે તેમને ભવિષ્યમાં મોટા જોઈન્ટ વેન્ચર ઓર્ડર મળી શકે છે. ત્રીજું અને આપણા ગુજરાત સાથે જોડાયેલું સેક્ટર છે શિપિંગ અને પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો ગુજરાતના વાડીનારમાં કોચિન શિપયાર્ડ અને યુએઈની કંપની મળીને મોટું શિપ રિપેર ક્લસ્ટર બનાવવા જઈ રહી છે. આ ડીલથી સીધો ફાયદો કોચિન શિપયાર્ડ લિમિટેડને શેરને થશે. આ સિવાય વાડીનાર અને તેની આસપાસ દરિયાઈ વેપાર વધે, પોર્ટ અને લોજિસ્ટિક્સ સેક્ટરની અન્ય કંપની જેવી અદાણી પોર્ટ ઉપર પણ રોકાણકારોની નજર રહેશે. ચોથું અને ભવિષ્યનું સેક્ટર છે આઈટી. તો આઈટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ભારતની સીડીએસઈ અને યુએઈની G42 વચ્ચે 8 એક્સાબ્લોકનું સુપર કોમ્પ્યુટર ક્લસ્ટર સ્થાપવાની જાહેરાત થઈ છે. આનાથી ભારતમાં એઆઈ ઇકોસિસ્ટમ અને ડેટા સેન્ટરનો ભારે વિકાસ થશે. આ ક્રાંતિથી લાંબા ગાળે ભારતની અગ્રણી આઈટી કંપનીઓ જેવી કે TCS, ઇન્ફો, ટાટા એલેક્સ અને ડેટા સેન્ટર કે ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરી પાડતી કંપનીઓને મોટો ફાયદો
થઈ શકે છે. તો મિત્રો, પીએમ મોદીની આ યુએઈ મુલાકાત માત્ર ડિપ્લોમેસી નથી, પરંતુ ભારતના આર્થિક, ડિફેન્સ, ટેકનોલોજી અને શેર બજાર માટે એક મોટો બૂસ્ટર ડોઝ છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે આ સેક્ટરમાં આગામી સમયમાં મોટી તકો સર્જાઈ શકે છે. પણ એક ખાસ નોંધજો કે આ માહિતી માત્ર મારી માહિતી માટે જ છે. રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂર લેવી. તમને શું લાગે છે, આ બધા સેક્ટરમાંથી કયો સ્ટોક સૌથી મજબૂત વળતર આપશે? કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો. જો આ વિગતવાર એનાલિસિસ ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા રોકાણકાર મિત્રો સાથે શેર કરો અને શેર બજાર તથા દેશ દુનિયાની આવી જ સચોટ માહિતી મેળવવા માટે આપણી માર્કેટ બુલેટિન ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરી દેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.